કહેવાય છે કે લોકશાહીમાં જનતા જેને ચૂંટે સત્તા તેની પાસે હોવી જોઈએ। બંધારણે મહિલાઓને સશક્ત બનાવવા માટે અનામત આપી, ખુરશી આપી અને માન આપ્યું, પણ શું ખરેખર મહિલાઓ સત્તા ભોગવી રહી છે ખરી, કે પછી સત્તાની અસલી ચાવી પત્નીના નામે પતિદેવના ખિસ્સામાં ફરે છે? આવા જ ગંભીર સવાલો અત્યારે જૂનાગઢના કેશોદ નગરપાલિકામાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે। સરકારી તંત્ર નિયમોથી ચાલે છે અને સરકારી સંસાધનો જનતાની સેવા માટે હોય છે, પરંતુ શું કેશોદ નગરપાલિકામાં નિયમોનું સરેઆમ ચીરહરણ થઈ રહ્યું છે? સવાલ મોટો છે, કારણ કે ચર્ચા હવે શેરીએ અને ગલીએ ગલીએ પહોંચી ગઈ છે કે ખુરશી પ્રમુખની પણ પાવર પતિનો। ચર્ચા છે કે સરકારી વાહનના દુરુપયોગની, ચર્ચા છે પ્રમુખની ખુરશી પર પતિરાજના કથિત કબજાની। કેશોદ નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા પ્રમુખ પ્રતીક્ષા દેવળિયાના સ્થાને તેમના પતિદેવ કેયુર દેવળિયા જાણે સુપર સીએમની જેમ વહીવટ ચલાવી રહ્યા હોવાના આક્ષેપોથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે। જ્યારે કેશોદમાં ધોધમાર વરસાદ પડ્યો, ઘરોમાં પાણી ભરાયા અને જનતા ત્રાહિમામ પોકારી રહી હતી, ત્યારે નગરના મહિલા પ્રમુખ ક્યાં હતા? આવો સવાલ ઉઠ્યો છે। વરસાદની પરિસ્થિતિમાં પ્રમુખ પતિ કેયુર દેવળિયા નગરપાલિકાની સરકારી ગાડી લઈને પૂરગ્રસ્ત વિસ્તારોમાં આશ્વાસન આપવા નીકળી પડ્યા હતા। નગરપાલિકાના સરકારી વાહનનો દુરુપયોગ એટલે કે ઉપયોગ કરવાનો અધિકાર ચૂંટાયેલા પ્રમુખને છે કે પછી તેમના પતિદેવને? તો સીધા જોડાઈ ગયા છે કેવર જે નામ કહીશું એમનું, કેયુર દેવળિયા, જેઓ નગરપાલિકાની ગાડી લઈને નીકળ્યા હતા। આ પ્રમુખ પતિ જે છે તેમની સીધી વાત તેમની સાથે કરીશું, સવાલ કરીશું। કેયુરભાઈ, જે પ્રકારના આપના પર આક્ષેપો થઈ રહ્યા છે, અથવા તો જે અત્યાર સુધી ઘટનાઓ સામે આવી છે કે આપના પત્નીના શાસનમાં આપ ત્યાં શું કરી રહ્યા છો? જે કેયુરભાઈ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે કેયુરભાઈ? ક્લિયર અવાજ નહીં આવતો। હેલો, અવાજ સંભળાઈ રહ્યો છે આપને? નહીં, ક્લિયર અવાજ નહીં આવતો। આપને મારો સીધો સવાલ છે, મહિલા પ્રમુખના પતિ છો, પરંતુ શાસન આપની પત્નીએ કરવું જોઈએ, એના બદલે આપ કરી રહ્યા છો। તો પછી જ્યારે પ્રજાને તમારા પત્નીની, જે પ્રમુખ હોય એની જરૂર હોય, તેમની જગ્યાએ આપ કેમ પહોંચો છો? શું કહી રહ્યા છો આપ? બેસવાનો સવાલ નથી, પરંતુ જનતા જ્યારે સ્થાનિક પ્રશ્નો સાથે સવાલો ઉઠાવે છે, ત્યારે પ્રમુખને હાજર રહેવું જોઈએ કે તમારે? આપનો અવાજ ઠીકથી નથી આવી રહ્યો। તો ઘણા બધા સવાલો છે, આપ માત્ર આક્ષેપોનું બહાનું કરીને છટકી ન શકો। તો બી ઇન્ડિયા પણ ખાસ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે। જેમની સામે જે આક્ષેપો ઉઠ્યા છે, માત્ર ને માત્ર આક્ષેપો ગણાવી રહ્યા છે, પરંતુ એ આક્ષેપોનું ખંડન કરવા માટે યોગ્ય જવાબ તેમની પાસે જાણે કે ન હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। તો વહીવટ ચલાવી રહ્યા છે તેમના પત્ની। જે પ્રકારે આરોપો ઉઠ્યા છે કે આ તમામ જે શાસનનો ઉપયોગ છે તેને ખોટી રીતે કરવામાં આવી રહ્યો છે, એટલે કે પત્નીએ કરવું જોઈએ જે શાસન, તેમના બદલે સંભાળી રહ્યા છે તેમના પતિ એક પ્રમુખ તરીકેની જવાબદારી। ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, જનતા પણ તેને લઈને સ્પષ્ટતા માંગી રહી છે। અમે પણ સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આપે જેમ જોયું કે તેમના જે જવાબ હતા તે જવાબમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા જોવા નથી મળી। તો ગંભીર સવાલો અત્યારે જૂનાગઢના કેશોદ નગરપાલિકામાં ઉઠી રહ્યા છે। સરકારી તંત્ર નિયમોથી ચાલે છે અને સરકારી સંસાધનો જનતાની સેવા માટે હોય છે, પરંતુ કેશોદ નગરપાલિકામાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। સવાલ છે, કારણ કે ખુરશી પ્રમુખની પણ પાવર પતિનો। અહીં આ સવાલને લઈને અમે પણ જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હજી સુધી સ્પષ્ટ જવાબ નથી મેળવી શકાયો।